તો ભાઈઓ હવે આપણો વારો આવી ગયો છે પાસ વેચાણ સંગઠનને એક્ટિવેટ કરવા, જેમાં આપણે 3 ભાગમાં વેચાવું, એક વીઆઈપી પાસ, એક કપલિયા પાસ ને ખાસ મેન છે ઈ સેટિંગ બાદ પાસ. તો આપણો મેન ટાર્ગેટ છે આ સેટિંગ બાદ પાસ. ગમે તે થઈ જાય પણ આ વખતે આ લોકો પાસે આપણે જવાનું થતું જ નથી. તો તમને ગમે એટલી લાલચ આપે પણ તમારે તમારું મન મક્કમ રાખવાનું છે અને એક કઈ લાલચમાં તમારે આવવાનું થતું નથી, બરોબર? કેમ કે જો એકે પાસ લલચા હે ને તો વાહેના બધાય પાસે એની વાયદે ચડી જાય, બધાનો ધંધો ભાગી જાય. અને જો જે લોકો એમ કહેતા હોય ને કે મારું તો આમ સેટિંગ છે, મારી તો આમ ઓળખાણ છે, મને તું ફોન કરજે ને, તો એવા લોકો પાસે છે ને જવાનું જ નહીં એન્ડિંગમાં. એને ખબર પડી જોઈએ કે આપણે ચીજ શું છે અને પાસ આટો બધાને છે ને આમ પગે પડાઈ દેવાના, આમ રોવડાઈ દેવાના હું, પણ તો એની પાસે તો છેલ્લે જવાનું જ નહીં. આ બધા નખરા આપણે ક્યારે કરવાના ખબર? નવરાત્રીના ગરબા ચાલુ થાય ને એના 1-2 કલાક પહેલા જ આ બધા સ્ટ્રિંગ ક્રિએટ કરવાના અને એ લોકોને પહેલેથી એમ નહીં કહેવાનું કે મેં તમારા પાસે નહીં આવી, છેલ્લે સુધી લબડાવવાના, પછી છેલ્લે ત્યાંથી છટકી ફરાર થઈ જવાનું. અને જો કોઈ પૈસાની લાલચમાં આવી ગયું અને કાળા બજારીમાં જતું રહ્યું અને પોલીસ પકડી ગઈ તો એ આપણા સંગઠનમાંથી નીકળી જશે, એને કોઈ લેવા દેવા નહીં રહે, બરોબર? તો આવું જ જો.